નમસ્કાર. જુઓ, ભારતના ઇતિહાસમાં અમુક તારીખો એવી હોય છે જે ખાલી કેલેન્ડરના પાના નથી, પણ બલિદાન અને દેશભક્તિની આખી એક કહાણી કહી જાય છે. અને આવો જ એક દિવસ છે શહીદ દિવસ. તો ચાલો આજે આપણે આ દિવસ પાછળની જે આખી વાત છે ને એને જરા નજીકથી સમજીએ. 23 માર્ચ આમ તો કેલેન્ડરની એક સામાન્ય તારીખ જ લાગે, બરાબર ને? પણ ના, આ ખાલી એક આંકડો નથી. આ એ દિવસ છે જેણે આપણી આઝાદીની લડતનો આખો માર્ગ જ બદલી નાખ્યો. પણ સવાલ એ છે કે એવું તો શું થયું હતું આ દિવસે? શું કામ આ દિવસ આટલો બધો ખાસ છે? કઈ કહાણી છે આની પાછળ? તો ચાલો ને આપણે સીધા જ ટાઈમમાં પાછા જઈએ અને જોઈએ કે એ ઐતિહાસિક દિવસે ખરેખર બન્યું તું શું. ઓકે, તો આ દિવસની જે આખી કહાણી છે ને એ આ થોડીક વિગતોની આસપાસ ફરે છે. તારીખ હતી 23 માર્ચ 1931. જગ્યા હતી લાહોરની સેન્ટ્રલ જેલ. અને ત્યાં શું થયું તો આપણા 3 યુવાન ક્રાંતિવીરો ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવ એમને અંગ્રેજ સરકારે ફાંસી પર ચડાવી દીધા. કેમ? કારણ કે એમને લાહોર ષડયંત્ર કેસમાં દોષી ઠેરવવામાં આવ્યા હતા, જે ખરેખર તો બ્રિટિશ શાસન સામે એમનો અવાજ ઉઠાવવાની સજા હતી. બસ આ જે ઘટના હતી જેણે ઇતિહાસમાં પોતાનું નામ સુવર્ણ અક્ષરે લખાવી દીધું. પણ આખી ઘટનામાં એક વાત એવી હતી જે જાણીને કદાચ આંચકો લાગશે. આ 11 કલાક. આ આંકડો શું છે ખબર છે? વાત એમ છે કે આ ત્રણેય વીરોને ફાંસી આપવાનો જે સમય નક્કી થયો હતો ને એનાથી પૂરા 11 કલાક પહેલાં જ ફાંસી આપી દેવાઈ. કેમ? કારણ કે અંગ્રેજ સરકાર લોકોના ગુસ્સાથી, જન આક્રોશથી એટલી બધી ડરી ગઈ હતી કે એમને રાતોરાત છાનામાના આ કામ પૂરું કરી દેવું પડ્યું. પણ જુઓ, આ ખાલી એક ઘટના નહોતી. એની પાછળ એક આખી વિચારધારા હતી, એક આગ હતી. તો ચાલો હવે એ સમજીએ કે આખરે એ કઈ ક્રાંતિની જ્યોત હતી જે આ નૌજવાનોના દિલમાં સળગી રહી હતી. ઇન્કલાબ જિંદાબાદ! આ ખાલી 2 શબ્દો નથી, આ એક ગૂંજ હતી. એક એવો નારો જે ભગતસિંહ અને એમના સાથીઓએ એટલા જોરથી લગાવ્યો કે જોતજોતામાં તો એ આખા દેશની આઝાદીની લડાઈનો અવાજ બની ગયો. ક્રાંતિની જે આગ હતી ને એને આ નારાએ વધુ ભડકાવી દીધી હતી. અને ખબર છે, આ બલિદાનને જે વાત સૌથી વધારે ખાસ બનાવે છે એ છે એમની ઉંમર. તમે વિચાર તો કરો, ખાલી 23-24 વર્ષના હતા એ લોકો. એ ઉંમર કે જ્યારે લોકો પોતાના કરિયર અને ભવિષ્યના સપના જોતા હોય, ત્યારે આ વીરોએ હસતા મોઢે દેશ માટે ફાંસીનો માંચડો ગળે લગાવી લીધો. સાચું કહું તો આનાથી મોટું દેશભક્તિનું ઉદાહરણ બીજું શું હોઈ શકે, ખરું ને? તો સવાલ એ થાય કે શું એમની શહીદી એળે ગઈ? ના, બિલકુલ નહીં. એની અસર તો આજે પણ જીવંત છે. તો ચાલો હવે એમણે જે અમર વારસો છોડ્યો છે ને એના પર એક નજર કરીએ અને સમજીએ કે એ આપણને શું શીખવી જાય છે. અને આખી વાતને આ કવિતાની પંક્તિઓ કેટલી સુંદર રીતે કહી જાય છે જુઓ. એનો મતલબ બસ એટલો જ છે કે જે લોકો દેશ માટે પોતાનો જીવ આપી દે છે ને એમની યાદો ક્યારેય મરતી નથી. એમની શહીદી જ એમની એકમાત્ર નિશાની બની જાય છે જેને આવનારી પેઢીઓ વર્ષોના વર્ષો સુધી યાદ કરે છે. તો અંતે આપણે એ જ વિચારવાનું છે કે આ મહાન ક્રાંતિવીરોનું બલિદાન આજે આપણા માટે શું મહત્વ ધરાવે છે. એમની હિંમતમાંથી, એમના દેશપ્રેમમાંથી આજે આપણે શું શીખી શકીએ? આ એક એવો સવાલ છે જેનો જવાબ કદાચ દરેક પેઢીએ, દરેક વ્યક્તિએ પોતાની રીતે શોધવાનો છે.